વસંતભાઈ ચાવડા બોલો. હાજીભાઈ. કેમ છો? મજામાં સાહેબ? જી મજામાં. તમારું કામ ખૂબ સરસ ચાલે છે. જી ભાઈ. હા, મેં દેખું છું તમારા વિડીયો બધા, હા. એટલે તમને ફોન કર્યો. પણ ખાલી એક પ્રશ્ન હતો સાહેબ તમારા જોડે. જી. તમે સમાજને કોઈ ટાર્ગેટ કરો છો એવું છે કઈ, કે પછી? કેમ તમને એવું લાગે છે? એટલે પણ મને એવું લાગ્યું હર વખતે શું કામ લાગ્યું કે તમે અમુક આહિર સમાજ, ભરવાડ સમાજ અને એ તમારા મગજના વિચારો છે. ના ના, મારા બરાબર. એવું નથી. આ તો હું મેં બહુ કોઈ પહેલી સમાજના વાત કરી ટાર્ગેટ હતી નથી કરતો ભાઈ. સાહેબ. અચ્છા. મારે જે ફોન કરે ને હા મને જી એની તકલીફ હોય. મને સમાજ હારે બરાબર કોઈ હારે વાંધો નથી. બરાબર એટલે બરાબર. ટાર્ગેટ વાળી અરે વાત વિચારો ન કરો. ના ના, એટલે પછી શું છે કે મેં એક બે જગ્યાએથી રેફરન્સ બધા લીધા. પછી એવું છે કે તમને કોઈ ફોન કરે ને, તમારે જો ભલે ગારાગારી થાય, ગમે તે થાય, પણ પછી તમે એ લોકોના નંબર સ્પ્રેડ કરો છો ને તો બધા લોકોના ફોન એમની ઉપર આવવાનું ચાલુ થઈ જાય એ છે. તો આવે ન કરે ને આપણે હા, કોઈ. સાચી વાત છે. ના ના, એ વાત તમારી 100%ની હું સાચી. કોઈને કોઈ આમંત્રણ તો દેતો નથી, ફોન કરીને મને ગાળું દે જી 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 જી. તો પણ પછી તમે થાય એમાં તકલીફ. બેન બેટીને પણ વચ્ચે લાવી દો છો સાહેબ, એ ખોટું વસ્તુ છે ને એમ. તો પણ ન કરાય ને, પણ ફોન કામ કરવું જોઈએ. સાચી વાત છે એ પણ તમારી. હે ને? પણ બેન બેટી તો સાહેબ આપણા હા, ઘરમાં પણ પણ હોય, હું ઈ બધાના જ કહું ઘરમાં છું હોય, પણ ભાઈ, કોઈની બેન બધાને બેટી વચ્ચે લાવીએ એ તો એવું ફોન તો કરવા કઈ શોભે ને વાળા ફોન આપણાને. કરવા વાળા વિચારવું જોઈએ ને. હા, બરાબર. બરાબર. હા. એટલે કેવું, આ તો કે દરેક બેન બેટીને વચ્ચે આવે છે, એટલે મેં કીધું લાવો પૂછવો તો મેં સાહેબ પણ હું એટલે જ કહું છું કે જેને જેને મને ફોન કર્યો છે ને એને ફોન કરીને કયો. અચ્છા. એને ના, મેં પૂછો. એમની જોડે વાત કરી, મેં રણછોડ ભરવાડ જોડે વાતચીત કરી. મારે તો એના જોડે ગાળાગાળી હોત થઈ છે. હા. એ મને તારે શું લેવા, પણ મેં આવું ભાઈ ખોટું શું કામ? બેન બેટીને કોઈ વચ્ચે લાવે તો આપણે ના ગમે. સમજી લો, આપણે ભારતના નાગરિક છે. આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પહેલી પ્રાર્થના ગવાતી લે કે બધા દરેક ભારતીય મારા ભાઈ બહેન છે, એકને છોડીને. બરાબર. હવે એ બેન બેટીને આપણે વચ્ચે લાવીએ તો ના શું ને એમ. હા ભાઈ, પેલા હું નામ મેરામણ આહિર છે, એની જોડે પણ મારે બોલાચાલી થઈ. હા, એવા ઘણા બધા છે. પેલો એક કાઠી હતો. આવ્યા તો ઘણાય છે. હા, એવા ઘણા જોડે મારે વાતચીત થઈ. પણ તારી માં લોકોના કારો તો મારી ના લોડા બધાને બેન બેટી વચ્ચે લાવું છું. માદર ચોથી ઓલા તારી બેનને છોડીને રંડી બનાવું. આવી ગયો વખત ઉપર. તારી માં પર આવ્યો. તારી બેનને તારી તો તારી બેનનો તારી મત કોચના ગોધરા તારી બેનને તારી બેન હારે કઈ લાઈન કરી તારી બેન તારી માની તારી બોનના જોડ્યા તારી બેન નું ગમી ગયો ઓલા લુખે સારી ભણવા તારી તારી તું આજ બોલ્યા કર. તારી બેનને તું પોપ્યુલર થવા માંગુ ભોસ તારી માં પણ ફોન પોપ્યુલર થવું પોપ્યુલર થવું તારી બેનને તારી ભણવા તું શો કેના પેટનો ઈ તો કે ઉપર તારી તારી માએ તને તારી માએ તારા બાપના પેટનો લીધો હોય કે તો ખરી કોણ સહી તારા બંને વેનો ચોદા ગારો ઓછી બોલવા રાખ. તારી માને પૂછી લે કે મારા બાપે મારા એક જ બાપ તારી માની તારી બેને કીધું તારી બેને તારી માના એમ નહીં તારી તું કેના પેટનો સીધો કે તારી બેન ના હમણાં ફેમસ કરી દઉં ઉભો રે.